જય શ્રી કૃષ્ણ, નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે હું બનાવું છું મુંબઈની ફેમસ લારી પર મળે તેવી રગડા પેટીસ। જો આ રગડા પેટીસમાં થોડુંક ડિફરન્સ હોય છે। જે આપણે પેટીસ બનાવીએ છીએ ને તેમાં એના માટે સૌથી પહેલાં મેં લીધા યલો વટાણા, જે મેં 5-6 કલાક પહેલાં પલાળીને રાખ્યા હતા। હવે એને કુકરમાં હું બોઇલ કરું છું, 5-6 સીટી લગાવીશ। તો એમાં મેં પહેલેથી જ થોડીક હળદર અને નમક નાખી દીધું હતું, જેના લીધે આપણો જે રગડો છે તેનો ટેસ્ટ બહુ સરસ આવે અને કલર પણ સરસ આવે। તો આ વટાણા આપણા બફાઈ ગયા છે। હવે એ વટાણાને આપણે વઘાર કરશું। તો આવી રીતે મતલબ એકદમ મેચ થાય એવા બફાઈ ગયા, અને આપણે રગડો પાતળો રાખવાનો છે, એટલા માટે મેં એમાં વધારે પાણી નાખીને બાફા છે। જો આમ જોઈએ તો લારી ઉપર મળે ને એ લોકો ઘાટો રાખે છે, પછી આપણે જ્યારે સર્વ કરે ત્યારે એ પાતળો કરે છે। તો મેં અહીંયા રગડાનો વઘાર તૈયાર કર્યો। એના માટે મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખું, અને એ બરાબર સતળાઈ જાય પછી હું એમાં સીધો જ રગડો નાખી દઈશ। આપણે અહીંયા બીજું કંઈ એડ કરવાનું નથી। તેલ ગરમ થયું એટલે આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખી, અને આપણા જે બાફેલા વટાણા હતા જે મેં એકદમ લિક્વિડ ફોર્મમાં રાખ્યા હતા કે એકદમ પાતળો, અને આ રગડો પાતળો હોય છે, અને ઘાટો કરવા માટે લારીવાળા તેમાં વધારે બટેટું નાખે છે, પણ આપણે ઘરે બનાવીએ ત્યારે અત્યારે બટેટું નાખવાની જરૂર નથી। એટલે એકદમ મસ્ત પાતળો આપણો રગડો તૈયાર છે। એનો બસ એક વઘાર આદુ લસણનો હોય છે, અને બસ સ્વાદ પ્રમાણે નમક નાખવાનું, ને 1 ચપટી જેટલી ખાંડ નાખવાની, અને પછી 1 ચપટી ગરમ મસાલો નાખવાનો, એટલે આપણો જે રગડો છે પેટીસ ઉપર નાખવાનો એ રગડો તૈયાર થઈ જાય। તો એ આવો લિક્વિડ ફોર્મમાં રાખવાનો હોય છે, બસ એને આ રીતે થોડી દેર પકાવવાનો હોય છે। અને મેં બાફવામાં જ વધારે પાણી નાખ્યું હતું, એટલે આપણું પાતળો છે રગડો। બસ 5 મિનિટ સુધી આપણે એને બોઇલ થવા દઈએ એટલે આપણો રગડો પાકી જાય, અને આમાં વધારે કાંઈ એડ કરવાની જરૂર નથી। આદુ, લસણ, મરચાંની પેસ્ટ, નમક, સાકર અને 1 ચપટી ગરમ મસાલો, એટલે આપણો રગડો રેડી। પછી આપણે પેટીસ બનાવશું। આ પેટીસ છે ને એ ખાસ છે કે અહીંની જે મુંબઈમાં પેટીસ મળે ને એ અલગ હોય છે। આપણો રગડો એકદમ તૈયાર છે, અને આવો પાતળો જ એને રાખવાનો છે, જેને લીધે આપણે ખાવામાં બહુ મજા આવે છે। તો આપણો રગડો તૈયાર છે। હવે આપણે પેટીસ તૈયાર કરશું। જો તમે જોઈ શકો છો કે આ રીતે પાતળો હોય છે। જો એને ઘાટો કરવો હોય ને તમારે, તો એમાં એક બાફેલું બટેટું મેચ કરીને નાખી દેવાનું, પણ રગડો આવો પાતળો જ હોય છે। હવે આપણે અહીંયા બાફેલા બટેટાનો માવો પહેલેથી તૈયાર રાખ્યો છે, જે પેટીસ માટે છે, અને એની અંદર આપણે જો આવો છે। અને જો આ જગ્યાએ તમારો માવો મતલબ થોડોક લૂઝ થઈ જાય તો તમે એમાં બ્રેડનો ક્રંચ ઉમેરી શકો છો। હવે એમાં મેં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે, અને મેં બોઇલ કરવા બટેટામાં જ નાખી દીધું હતું નમક। અને હું બ્રેડનું ક્રંચ એટલે ઉમેરું છું કે આપણી પેટીસ છે એનો ટેસ્ટ સરસ આવે છે। એ ઓપ્શનલ છે, તમે ના ઉમેરો તો પણ ચાલે, પણ એક વાત છે કે અહીંયા કોઈ પણ પ્રકારનો લોટ, આટા, કોઈ કોર્નફ્લોર કંઈ ઉમેરવાનો નથી। જો તમારું બટેટાનો માવો થોડોક ઢીલો હોય તો તમે બ્રેડનો ક્રંચ ઉમેરી શકો, નહીંતર એમને બટેટાની પેટીસ બની જાય। તો અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ, નમક અને લીંબુ ઉમેરું, બસ આપણી વ્હાઇટ કલરની પેટીસ બનશે। આ એકચ્યુઅલમાં સબ લોગ યલો કલરની બનાવતા હોય છે, પણ જે મુંબઈમાં મળે ને એ આવી વ્હાઇટ હોય છે, અને થોડી ખાટી હોય છે, જેમાં સાકર હોતી નથી, અને એનો ટેસ્ટ બહુ અલગ આવે છે। એ વસ્તુ અહીંયા ડિફરન્ટ છે। આપણી એકચ્યુઅલમાં જો આપણી પેટીસ હોય છે ને એ યલો કલરની હોય છે, એમાં આપણે ખાંડ પણ નાખીએ છીએ અને લીંબુ પણ નાખીએ છીએ। અહીંયા ખાંડ નથી નાખતા, અને આપણે ખાલી લીંબુ અને નમક નાખીએ છીએ, અને વ્હાઇટ કલરમાં રાખીએ છીએ। પણ આદુ, લસણ અને મરચાંની પેસ્ટ નાખી છે, 1 ચપટી તલ નાખ્યા છે, એને લીધે આ પેટીસનો ટેસ્ટ બહુ સરસ આવે છે। અને હું અહીંયા એને બ્રેડમાં રોલ કરું છું, કેમ કે એને આપણે સેલો ફ્રાય કરવાની છે, તવા ઉપર પકાવવાની છે, અને તમે ના પણ બ્રેડમાં કરો રોલ તો પણ એમને તવા ઉપર તમે પકાવી શકો છો। તો
તો આ રીતે આપણી જે રગડાની પેટીસ છે એ સારી આપણે બનાવી લીધી છે. આવી રીતે ચપટા કરી અને એને આપણે તવામાં સેલો ફ્રાય કરવાની છે. એના માટે તવામાં મેં પહેલેથી જ ખાલી 2-3 ચમચી જેટલું ઓઇલ લીધું છે. વધારે ઓઇલની જરૂર નથી. એટલા માટે આપણી રગડા પેટીસ એકદમ હેલ્ધી હોય છે, ઓછા ઓઇલમાં બને છે. બસ એ ઓઇલ તવામાં 2-3 ચમચી લીધું, એમાં સારી પેટીસ આપણે સેલો ફ્રાય કરવાની છે. 2 બાજુથી સરખી પકાવવાની છે. એટલા માટે અહીંયા છે ને આપણે કોઈ પણ પ્રકારનો લોટ ઉમેરવાની જરૂર નથી, કેમ કે આને આપણે થોડીક જ પકાવવાની છે. અને જો લોટ હોય તો આપણે અંદરથી કાચી લાગે. એટલે ખાલી બટેટું જ છે અને બ્રેડમાં આપણે એને રોલ કરી છે કે એનું ઉપરનું પડ છે એ સરસ દેખાય. પણ બ્રેડ ના હોય તો તમે એમને પણ સેલો ફ્રાય કરી શકો છો. અને તમારી પાસે જે ટોસ હોય છે, પાઉં હોય છે, એનો ભૂક્કો કરી અને એમાં પણ રોલ કરી શકો છો. તો પણ એનો કલર બહુ સરસ આવે છે. એકદમ કલર મતલબ ઉપરથી જે કલર છે ને એ ડિફરન્સ આપણને દેખાય છે. તો આપણી સેલો પેટીસ છે એ સેલો ફ્રાય થઈ ગઈ છે. અને આમાં છે ને ખાલી નમક મરચું નાખ્યું છે, ગ્રીન મરચું નાખ્યું છે, નમક નાખ્યું છે અને લીંબુ નાખ્યું છે ને એને લીધે આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ખાલી એમ જ પેટીસ ખાઈએ ને ત્યારે આપણને ટેસ્ટ આવે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે રગડામાં મસ્ત મસાલા કરી દીધા હોય છે એટલે પેટીસમાં જરૂર નહીં, પણ પેટીસનો ટેસ્ટ સરસ આવવો જોઈએ. આપણે જે બાઇટ લઈએ ને ચમચમાં રગડા સાથે ત્યારે એનો ટેસ્ટ ડિફરન્ટ લાગે છે. તો આપણી પેટીસ બધી તૈયાર થઈ ગઈ છે, આપણો રગડો તૈયાર થઈ ગયો છે. હવે આપણે પહેલેથી જ તૈયાર કરી અને ખજૂર આંબલીની ચટણી રાખી છે. એક આપણે ફુદીના ગ્રીન મરચું અને ધાણાભાજીની ચટણી તૈયાર રાખી છે. તો 2 ચટણી આપણી તૈયાર છે, જે આવી મતલબ મીડિયમથી થોડી થીક હોય છે. તો એવી ખજૂર આંબલીની આપણી ચટણી છે, એને થોડીક આપણે થીક રાખવાની છે. અને આ ચટણી એકદમ મીઠી હોય છે અને વધારે પાતળી રાખવાની જરૂર નથી. કેમ આપણે એટલે જ રગડો પાતળો રાખ્યો છે. આપણી આ ચટણી થોડીક થીક હોય છે. અને બીજી ચટણી આપણી છે એ ફુદીના, ધાણાભાજી, ગ્રીન મરચું અને લીંબુ નાખીને આ ચટણી છે. આ ચટણી પણ આપણી આવી મીડિયમ હોય છે, થોડીક થીક. પછી હવે આપણે આની અંદર થોડાક તાજા એકદમ બારીક કાટેલા કાંદા જોઈએ છીએ અને મિક્સ ચવાણું કે પછી તમે બારીક સેવ કોઈ પણ વાપરી શકો છો. પણ અમે અહીંયા મુંબઈમાં છે ને મિક્સ ચવાણું વાપરે છે, જેની ક્રન્ચીસ છે એ બાઇટ છે એ રગડામાં બહુ સરસ આવે છે. એટલા માટે મેં અહીંયા મિક્સ ચવાણું લીધું છે અને એક અનાર લીધું છે. જો આ ચવાણું છે ને તો એમાં છોટી છોટી જે હોય છે ને દાળ, મગ, એને લીધે એની ક્રન્ચીસ ખાવા ટાઈમે બહુ સરસ આવે છે. એટલા માટે મેં મિક્સ ચવાણું લીધું છે. પણ તમે એની જગ્યાએ બારીક સેવ પણ વાપરી શકો છો. હવે આ બધું રેડી થઈ ગયું. હવે આપણે રગડો સર્વ કરીએ છીએ. તો તમે જોઈ શકો છો એક પ્લેટ લીધી છે, એમાં પહેલાંથી જ આપણે 2 ચમચા જેટલો રગડો ઉમેરવાનો છે. અને આવો પાતળો આપણો રગડો હોવો જોઈએ. આપણે ઘરે બનાવીએ ને એટલે આમાં આલુ નાખવાની જરૂર નથી, કેમ કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં વટાણા હોય છે. હવે એની અંદર આપણે પેટીસ મૂકશું. જે આપણી પેટીસ આપણે છે ને આ બનાવી છે મુંબઈ સ્ટાઇલ, એ વ્હાઇટ પેટીસ છે. એકચ્યુઅલમાં આપણે જે બનાવતા હોય યલો બનાવતા હોય, પણ યલો રગડો છે એટલે વ્હાઇટ પેટીસ બનાવી. હવે એમાં મેં ઉપરથી પાછો 1 ચમચો જેટલો રગડો ઉમેર્યો છે. તમે જોઈ શકો છો પેટીસ પણ દેખાય છે. હવે જે આપણે ખજૂર અને આંબલીની મીઠી ચટણી બનાવી છે એ મીઠી ચટણી ઉમેરીશું. આ ચટણીની અંદર ખજૂર આંબલી બોઇલ કરી નમક નાખી અને મેં લાલ મરચું પાવડર નાખી ચટણી બનાવી છે. તો આપણી ચટણી પણ મતલબ સારા પ્રમાણમાં ઉમેરવાની છે, 3-4 ચમચી જેટલી. અને હવે આપણી આ તીખી ચટણી છે, જે લીલા મરચાં, ધાણાભાજી અને ફુદીનાની છે. અને હવે આપણે આ મિક્સ ચવાણું ઉમેરશું. ચવાણું ઉમેરવાનું કારણ એક જ છે કે આની અંદર જે ચણાની દાળ, મગ, મઠ હોય છે એની ક્રન્ચીસ છે આપણે બાઇટમાં બહુ સરસ લાગે છે. અને મુંબઈમાં આ રીતે મિક્સ ચવાણું ઉમેરે છે. આની જગ્યાએ આપણે બારીક કોઈ પણ સેવ ઉમેરી શકીએ છીએ. અને હવે અનારના દાણા ઉમેરીએ, જેને લીધે આપણો રગડો છે બહુ સરસ લાગે છે. આ પણ ઓપ્શનલ છે. અને એને હવે આપણે ઉમેરશું કાંદા. તમારી પાસે અનાર ના હોય તો તમે બારીક કાપી અને ટમેટું ઉમેરી શકો છો. અને ઉપરથી આપણે કાંદા ઉમેરશું. તો આપણો રગડો એકદમ મુંબઈ સ્ટાઇલ રગડો તૈયાર છે. મુંબઈમાં લારી ઉપર આ રગડો બહુ ફેમસ હોય છે.